તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના તો જો આજ તો અમાસ છે સવારમાં નાહી ધોઈ ને પછી પાણી રેડી લીધું કાગવાસ નાખવાની હતી તે જો માં ને ખીર ને બનાવી હતી પછી કાગવાસ નાખી લીધી પછી હું ગાય ને રોટલી દઈ ને હવે આપણે સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા જઈએ પ્રિયલ ને 2 દિવસ મેળામાં ફરવાનો વારો આવી ગયો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા કઈ દે મોજમાં ને પ્રિયલ હમણાં 2 દી તો ફૂલ મોજમાં હે 2 દી નો મેળો ભેગો થઈ ગયો પ્રિયલ નો થાકે પણ પ્રિયલ ની મમ્મી થાકી જાય ને તો આજે અમાસ છે તો બધા પિતરોને પાણી દેડતા હોય તે આપણે જ કરી લીધું 3 દિવસ હોય પણ 2 દિવસ માએ કર્યું હતું ને આજે પ્રિયલ ના પપ્પાએ રેડ દીધું પીપરા એવું હોય વડલા એવું હોય પછી દ્રોકડ અને ગાયનો ખીલો અને તુલસીજી 5 વસ્તુ 5 જગ્યાએ નાખો રેડી દઈએ ને પાણીમાં ઓલ 5 વસ્તુ આપણે નાખીએ ચોખા દહીં ને દૂધ ને તુલસીજીના પાન ને કંકુ ને એવી 5 વસ્તુ નાખવાનું હોય એવું તારા ખીર ખાવી હોય જો દાદી ખીર બનાવી મસ્ત દાદીએ ખીર બનાવી રોટલી કરે મમ ખાવું ને આજે આજે 12 વગાડ્યા હતા અને પ્રિયલ અને શિવુએ બે રમી તાકતી ન તો શિવુ ઉઠી ને પ્રિયલ ઉઠી ગઈ હું કો કપડા ધોઈ નાખું ઉઠી નતા તો અડધા ધોયા તા બેન ઉઠી ગયા નહીં બેન ઉઠી ગયા હા હાલો તો જો શિવુ ને બધા અંદર ઓસરીમાં હે શિવુ ને કીધું કે હાલ તારે આવવું તો એ ન આવી એક રમકડું લીધું ને પ્રિયલ ખાતું એને રમવું બહુ ગમે તી રમે ને કીધું કે હાલ ફરી એમ રમજે તો કે નહીં ન્યા જ રમું જીત મામા પ્રિયલ શ્રીરામ કરો હાલો શ્રીરામ કરજો દીકુ શ્રીરામ કર દે શ્રીરામ જય રામ જય જય રામ આમ બે હાથે કેમ કરવાનું કદમાં દીકો શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ વાહ 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 દીકો બધાને જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખી આપણી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને ચાચા ને બીજું કે આપણે છે ને આજ કામ તો થઈ ગયું છે દક્ષાજી કપડા ને ધોવે છે એવું કરે ને હું અહીંયા કારેલાનું શાક ને બનાવી નાખું અને રોટલી બનાવી નાખું એવું કરો એમ કે ના જે વરસાદનું હરવડું આવી ગયું તું એક ને ગરમી ઉપડી છે અને તડકોય છે એટલે વરસાદ આવવાની શક્યતા છે હું એવું છે હરવડું આવી ગયું આજે તડકે હરવડું આવ્યું બહુ ગરમી થતી હતી ને આજે પ્રિયલ ઉઠી ગઈ છે બે રહી ગયા કપડા પ્રિયલ ઉઠી ને હવે શિવુ હિસકે છે જો તો પ્રિયલ કે મારે અહીંયા જાવું તો હવે પ્રિયલ કે મારે અહીંયા જાવું એ દેખી ગઈ ને તેને કન્યા જાવ સવારે આપણે ખીર ને રોટલી બનાવી હતી અત્યારે જો કારેલાનું ને રોટલીનું બનાવવાનું છે રોટલી ને ઓલા ડુંગળીનો વઘાર કરીને આપણે રેસીપી મૂકી હતી કા હા ને પ્રિયલના પપ્પા ગયા રિક્ષા લઈને હા પ્રિયલ શ્રીરામ કરી લીધું ને તે તો હાલો તાર હિંચકામ જાવું ને હાલો જાય હાલો આ શિવ તો ફોન લઈને હું કરતી હોય લા કિના ફોન કરે તું મામા ને સીધ ગયા મામા એમ ગયા તને ન લઈ ગયા તાર જાવું તું ઈ કઈ એની મામા ને ફોન કરે કે વેલા આવતા રહ્યો નહીં આ અમાર પ્રિય જટ બે હે દેખી ગઈ હિંચકામાં શિવ નથી તારે બેવું જે માં ઘડી વાર હિંચકાવતા તો રસોઈ કરવા ગયા કિરણબેન બેસી ગયા હા શરદી થઈ ગઈ ને આમ થોડો ઘણો તો એમને નકર સંભળાઈ જાય પણ આ તો માય કહી છે માન તમને સંભળાય એવો એટલો અડધાથી વધારે ડીમ થઈ ગયો મારો અવાજ બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો હવે છે ને હું જીવું ને હિંચકાવું મમ્મી હિંચકાવતા હતા ને તે મમ્મી એમ કીધું કે મારે એ ચાલો રાંધવા જાવું અહીં આવતી દીકો અહીં આવતી રે મારી દીકો તારે બેહવું તારે બેહવું આમ જો એને માં છે ને ઈ કે હું કે રાંધવા જાઉં તા શિવાની એમ કીધું ઈ કે ના ઈ કે તો મમ્મી કે કોણ રાંધશે ઈ કે તો આને મારું સીંધું ઈ વાતય બરાબર મેં કીધું મમ્મી ને કહું તો લાવો હું રાંધું કા
પણ હવે એમાં બનાવવાનું છે આજ કારેલાનું શાક ને કારેલાનું શાક છે ને મને મમ્મી જેવું તો આવડશે નહીં. હું ઓછું જ બનાવું કારેલાનું શાક, પણ મમ્મી જેવું તો નહીં જ થાય. એટલે મેં કીધું તો તમે શાક તો બનાવી લેવો કહો, પછી તમે આને હિચકાવજો. એમ કરીને પછી ગયા મમ્મી. હું કે શાક બનાવી લેજો તો રોટલી પછી હું કરી નાખી. આજ શિવ નાની વાહો લીધી હતી કે નાની ડિસ્કાવે. ઉઈ, 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 શાક તો હું એ ઓછું જ બનાવતી હોય, કઈ ડુંગળીનું ને એવું બનાવતી હોય, રીંગણા બટેટાનું ને. ઉઈ, 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 ઉઈ. માને આવડે ઓલું ડુંગળી વાળો વઘાર કરતા, મને એવું આવડે નહીં, હું ઓછું જ બનાવતી હોય. ને આ પ્રિયલ ને જટ હિચકામ બેહું હોય. હિચકામ બેહું હાલ શિવ પાસે બેહાડું. શિવો પલોઠી વાળી ચા તો દીકવાન થોડીક વાર તારી પાસે બેહાડું છે ને મજા આવશે. હાલ ટીંગુ બેહી જા. એક પ્રમદી ઓલેદી મેં બેહાડી હતી, બે દી તો આપણે મેળામાં હતા. થોડીક પાછળ બેસ્યું. તી ઉતરતી નથી પાછી હિચકામાંથી. બેહી જા દીકરો. પણ છે ને ધીમે ધીમે હિચકાવવી પડે, નહીતર છે ને ઈ ઊભી થઈ જાય ચાલુ હિચકામાં. હા ધ્યાન રાખવું પડે. બસ લે હવે ધીમે ધીમે. વાહ વાહ વાહ. અરે બે બેનું બેસી ગયો. બસ તે મામાને શું કીધું કે વેલા આવતા રહેજો એમ કીધું? હા કોઈ એની મામાને ફોન કર્યા. હા કોઈ એની નાની ને પૂછે કે મામા નાની એના કઈ કે હમણાં આવીશ રિક્ષા આંકવા ગયા, તો મને પૂછે કે તમે કીધું 1 વાગે 1:30 વાગ્યાનું કઈ ગયા કે જમવા ટાણે આવી, તો 1 વાગે આવશે તો પૂછે એટલે હક નહીં થઈ મામા આવી નહીં જાય તો આવતી હક ન થાય. એમાં એવું છે કે અટાણે એક મામા રિક્ષા લઈને ગયા, બીજા મામા એનું કામ કરે છે, એટલે એને એમ કે બે મામા અટાણ મને એકેય રમાડો વાળા નથી, એટલે મામાને ઘરે આવી મામા જ કરવાનું હોય ને. વધારે પડતી આમ મારી પાસે નાની પાસે મમ્મી પાસે ઓછી અહીંયા આવે એટલે બે મામા પાસે જ વધારે હોય, એટલે મામા કરતી હોય નહીં. નામ તો મારો વાહો મુકતી નથી. એ ડીંગલા બે ડીંગલીઓ હિચકા બે જો નહીં સાની મુની એ પ્રિય લઈ થઈ ગઈ. મજા આવે એમાં તો હિચકામાં તો. સાની મુની જે આપણા મેળામાંથી હિચકા લીધા ઈ આર્યો. હા ઈ જમા કેતા હતા બાંધવાનું, હવે બાંધી દે. બસ ઈ બાંધવા જ માં આવ્યા હતા. મેં કીધું નાના મોટા બધા ઈચકી હોગે તાતા કે હું ઈ કે છોડવા ના દઉં ઈચકોન, મારે ઈ કે કેરેટ માં ઈચકવું. હવે આને ઈચકાવી લઈએ ને પછી બપોરે છે ને નિરાતે પછી આ બાંધ લે. હું આમ છોકરાઓને હારો લે. હા ઈ હારો. પણ આ છે ને ઈચકો કે આઈ બાંધવાનો હરખો મેળ પડે એમ છે. બીજા ઝાડવા ઘણાય છે પણ હરખો મેળ નથી. એમને ઝાડવાનો કુચર ને હે ને અહીં ચોખ્ખું છે ને પવન ને અસલ આવે, એટલે અહીં અસલ મજા આવે ને હીરું આવે આપણે ઝાડવા. હાલ તો હું બે કપાહી ધોઈ આવું. ધોઈ આવો અને ઘડીક વાર ઈચકાવું પછી કઈક બીજું આગળ કામ કરીએ. હેલો તો જો બપોરા કરવા આવો બધાય. બપોરામાં છે કારેલાનું શાક, રોટલી, છાશ. રોટલી તો ગરમા ગરમ જો માવા કરતા જાય ને કે તમે બેસતા જાવ તે ગરમા ગરમ ખાવા મળી જાય. કા હા બતાય હાલો તમે બતાય બપોરા કરવા કારેલાનું શાક રોટલી. કિરણ ને નીંદર ચડી ગઈ હતી જો તે ઉઠાડ્યું કે હાલો હવે ખાવાનું, પછી પાછી સુઈ જાય. વિડીયો એડિટ કરતા કરતા નીંદર આવી જાય નહીં. શિવન હુરાવતી હતી એક તો શરદી જેવું છે એટલે હા પાછ સવાર ગોળી પીધી છે શરદી તાવની, એટલે ઘેને ચડે ને મજા ન આવે. વિડીયો એડિટ કરતા કરતા કયા ફોન હાથમાંથી હેઠો મુકાઈ ગયો, કયા નીંદર ચડી ગઈ ને એ નથી ખબર. એ બધા કાલ 12 વાગ્યા સુધી જગાડ્યા હતા ને આ છોકરાઓએ, એટલે આને 12 વગાડ્યા હતા ને શિવએ 12 વગાડ્યા હતા. જો હવાની ખીરે પડી. ખીર હા ખીર હે જો ભાવે હુઈ ગઈ હવારે તો ખાધી વેલી હુઈ ગઈ. કઈ ને ગયા ને રિક્ષા લઈને ને જીતભાઈ એને કેમ્પિંગ માં ચાલુ થઈ ગયા, તો કઈ ની મામા કરતી હુઈ ગઈ. અટાણે તો રોંઢું થઈ ગયું ને અમે બેસી ગયા અમારા ખાટલે. આપણો ખાટલો ફેવરેટ રોંઢું થાય 5, 6, 6:30 થાય એટલે ખાટલો સાંભળે. ખાટલે બેસી જવાનું, નાસ્તા પાણી લઈને બેસી જાય ને કામ ચક્કર મારે. હા મામા જો આ શિવ ફોન કરતી હતી, કઈ એની મામા ફોન જ નથી ઉપાડતા નહીં. ખીચકા જો આવે એટલે કીધે હાલો મામા કે તો વેલેરા આવતા રહેજો કે બોલ મામા એમ કે મામા વેલા આવજો, વેલા આવજો. શિવ વાત જોવે. શિવને ગમતું નથી મામા વગર. શિવ ને એના મામા વગર ગમતું નથી. એટલા બધા અમે છે પણ વિરમ મામા હોય ને તો વિરમ મામા પાસે રમવું, બાકી અમે એટલા બધા છે. અમે આખું ઘર આડાવરું થઈ જાય વાંધો નહીં, વિરમ મામા ન થવા જોઈએ. તો જીત મામા અંદર હતા ને કામ કરે ને તો એને કઈ ની બોલાવતા. એમ બહાર આવ્યા ને તો કે જીત મામા જીત મામા. આને જ જો પ્રિયલ ને એને જો આવું કાવું કરવાની મજા આવી ગઈ. જોતો અરખાણી
માં જો આ ખજૂર પોલે ઠળિયા કાઢે કેમ કે આજે હે ભેળ નો પ્રોગ્રામ, ખજૂર માં કે પલારી દઉં બેહી ગયા તો એને છે ને અટાણે એવા હાટું થઈ નાસ્તા પાડી કઈ નતો મેં કાઢ્યા કે પછી હાંજે ભેળ નું બગડે અટાણે 5:30 વાગી ગયા 5:30 કેટલા વાગ્યા? હા 6 થવા આવ્યા. ઈ તો કહું કે પછી હાંજે બગડે એટલે અટાણે કઈ એવું કાઢ્યું નથી ને હમણાં જોવા આપણે પૂરા એ જાવું સ્તુતિવા કરવા મને તો બોલું ને એવી ઉતરી જઈશ ને જાજવાજ બોલતી નથી મારા વિડીયોમાં ખબર થોડુંક જ ઉતાર્યો પછી બપોરે શિવ પાસે ઘડીક આરામ કર્યો અને વિડીયો એડિટ કર્યો ને ધીરે ધીરે કરીને ને પછી અટાણે આપણું કામ છે તો કરવું તો પડે છે, એમાં તો હાલે નહીં. જરાક મોરપ આવી ગઈ પણ તોય કામ કરવાનું થાય છે. આમ જો બે માં દીકરી ને આયરા અને આજ તાવ જેવું હા એને થઈ ગયું. શિવ આમ જો મામા આવે એટલે કઈ ને કે વેલા આવતારીએ ને ખીજાય ને કેમ નો આવ્યા વેલા કરવું શિવ મામા વગર ગમતું જ નથી. શિવ ને જોઈને મારું બચપણ પણ યાદ આવી ગયું કેમ કે હું શિવ ની જેમ છે ને પછી હવે મારા મામા ની એવા હતી બહુ જ. શું કરું શિવ જેમ એવા ને ખજૂર ખાવા ગઈ છો ઓય હાલે એને ભાવે ને ખજૂર ખાવા ગઈ ઈ દે કિરણબેન. શિવ જેમ એવા હે ને એના મામા ની હું પણ મારા મામા ની બહુ એવા નથી. મામા ના એવા બહુ જ હોય ગમે તે એમ બાળક ના મામા થી મામા નું ઘર પેલા શબ્દ નીકળે ક્યાં જાવ તો મામા ને ઘરે ને મોટા થઈ જાય ને તોય મામા નું ઘર એટલું ને એટલું જ ઓલું રહી કે મામા ને ઘેર જાવું. બીજી વાત ખોટી મારે તો જો કે કાયમી માટે મામા ને ઘેર વહી ગઈ હું તો કાયમી માટે મામા ને ઘેર જ છે. અમે ચારે બેન હતી એમાં હું સૌથી વધારે મારા મામા ની એવા હતી. મારા બે મામા છે ગામડે ને કયા છે પણ તમને કેવું પડે એમ છે કે ઈ મામા જે મામા ની વધારે એવા હતી ઈ મામા અત્યારે છે નહીં, ઈ સ્વર્ગવાસ થઈ ગયા છે. પણ અત્યારે જો એની યાદ આવી છે કેમ કે મામા કરતી હોય તો આપણે ક્યારેક આમ લાગણી થઈ જાય મામા ની. તમારે વાર છે હજી માઇક લેવાની હો. તમારે માઇક લેવો ને તો અમારે અડધું કામ ઓછું થઈ જાય. હા માર મોમાં નથી નાખવું આ છે ને તાર મમ્મી નું કામ અટાણે મારી જેમ વધી ગયું. હું કે દક્ષ ભાભી કામ કેટલું હોય? હા વધી જ જાય ને કેમ કે જો પ્રિયલ ના પપ્પા સવારે એનું થોડું ઘણું કામ કરીને વયા જાય, ગાય નું ને કરવાનું હોય, વાછડી ને વાઢવાનું થોડું ઘણું વાઢ્યું હોય તો થોડું ઘણું વાઢીને જાય, બીજું કઈ દુકાને આતે લેવા જવાનું હોય તો એ બધું કરીને જાય, પછી પ્રિયલ ને રાખતું જવાનું શૂટિંગ કરતું જવાનું. ઈ તો કહું હવે થોડું ઘણું એમ નવરા ન હોય તમને એમ કામ કઈ દેખાય નહીં પણ નવરા તમે જરી નહીં થાવ. જે થોડું ઘણું કામ થાય કરું બીજું માં હોય સાથે એટલે વાંધો ન આવે આપણે. ઈ જ આપણે સારું છે ને કે બેયને હાથ એવા મળ્યા ને તો કે વાંધો ન થાવતો. બાળક કેમ મોટું થઈ જાય ખબર નથી પડતી. નકર હમણાં પ્રિયલ જો વરખ પટકાવી જાહે, હમણાં એને 9 પૂરા થઈને 10 માં બેહી જાહે ને વરખ બેહી જાહે પૂરું થઈ જાહે હમણાં વરખ. નકર તો બાળક ઉછેરવું બહુ બાપા ભાઈ. આમાં બધાય કોમેન્ટ માં કેસે બધાય ભાણિયા ને ભાણેજુ ને બધાય મામા ના એવા છે બહુ વાલા હો. મામા ને તો ભાણિયા ને ભાણેજ વાલા જ હોય એમ અમારે આ શિવ ને બે મામા બધા અમારા બધાય પાયા અમારા ઘરમાં શિવ ને બે મામા વાલા એને મામા વગર જરાય આવતું જ ના. પ્રેમ કરતા હોય ભાણિયાઓને ને ભાણિયુંને ને આ બાળકો એટલા એના મામા ને પ્રેમ એટલો જ કરતા હોય. એને આજ તો હાલતું જ નથી. જોજી મમ્મી કઈક મારો વારો આવાજ છે મેં હાલો આપણે જઈ મમ્મી પાસે. શિવ ખજૂર ખાવા આવી ગઈ. શિવ આમ જતો જો શિવ ખજૂર ખાય કે હાલો ખજૂર ખાવા બરે હે હાલો હાલો કે દેખાય ખજૂર દેખાય કે કહું ખાવ. વાહ 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 ઈ સારો ખજૂર તો ખવાય હા શિવ ને તો ખજૂર ભાવે નથી જોઈ ગઈ તો મને કે આજ મને તો યાદ જ નતું કે શિવ ખજૂર ખાવા બરતો પણ એને દેખી ગઈ ને તે કે નાની ખજૂર મે કાર્યો ઘણો બધો છે ખાને તો ઈ ઉતરી ગઈ ખાટલે થી ને આ ભેળ નો તો પ્રોગ્રામ કરવો પણ ઈ આ કિરણ ને છે ને ભેળ ભાવે પણ એ કે શરદી છે તે મેં કીધું કે તને ખટાશ વગર ની બનાવી દઉં. ખટાશ નથી નાખવી એમને મીઠી ને તીખી ચટણી નાખી ને બનાવી દઈએ. એને બીજું કઈ ઉમેય કઈ બહુ ખાતી નથી. આપણે તો નાખતા નથી આપણે ખજૂર પલાળી દઈએ નથી નાખવું ખટાશ આપણે તો મેં કીધું કે એમને બનાવી નાખશે થોડી જે નાખવી છે ને વાટકામાં બીજી ખટાશ વાળી હોય છે ને એ નાખશે નાખવી હાલે શિવ હાલે
હજી છે નથી લે, દેતો ના પાડે, હવે વહી ના પાડે બસ ખાઈ લીધો. આ જો પ્રિયલ ને એના ફૈયારે ને બહુ મજા આવી ગઈ આવું કાવું કરવાની. એને ઓઢણી લીધી ને પછી આવું કાવું કરતી હતી. આમ જો તો શિવ, આમ જો તને મામા વગર નો હાલે, જો ખંભા ઊંચા કરે. જરાય નો હાલે, જરાય નો હાલે. તો આવે એટલે ખીજાય ને, કેમ વયા ગયા તા, આમ કહે કેમ વયા ગયા તા. બોલે ખેરે મામા તાર મમ્મી ને ખીજા, જો કે શિવ મામા ને ખીજાય ને. હા ઈ વાત સાચી હો શિવ. મામા ગયા વખતે મને ખીજાડા હતા, આ વખતે તારે હવે મામા ને ખીજાવાનું છે કે મને તમારા વગર જરાય ગમતું નથી. હા એમ કઈ ને, હા આમ કે છે મામા ને કેમ શિવ નો હોય બાપા. ના હું આ ગયો તો મેરો જોવા, એટલે ત્યાં જોવા તો જવું પડે ને. આમ જો હું તો ઓલો મેરો જોવા ગયો તો કેવું હતું. ઓલા મેરા વાળો ભાઈ કાલ આપણે સપ્ટેમ્બર નતા બેઠા, લાઈટ વાળીમાં નતા બેઠા. એ ભાઈ ને હું કેવા ગયો તો હું શિવું લઈને હું હમણાં આવું. નો કર દે તને બગાવે છે એમ કરી નો કર દે કે જા લે એની આજ બીજાને જ બેહાડા, તને પીર નો બેહાડા, નો બેહાડા મતી કરે. એ શું કરે તું? ના ના મારો દીકરો આવતો. દોરા ફાડવા છે, નો કરતે, નો કરતે. આમ જો આ તન બેહાડી ને એકલો એકલો મેરામ જોઈએ. શીખ માં તો પડાઈ મામો તો બેહાડે છે, નો બેહાડે. એમ ખીચકાતો પાછી ખીજાતો. એ ખીજાતો એકવાર પાછી ખીજાતો ઊભી થઈને ખીજાતા. એકદમ ઠીક થઈ એ થયું પીયો, એ થયું. કેમ ખીચકાણી આમ આમ કરતી હતી આમ આમ. લક્ષ ભાભી આયથી ખીચકાઈ છે. આ હું કરે. મેરે પાછું જવું. શિવું શું ખાઈ શિવું? ભેળ. વાહ, ક્યાં જોવા તો દે. ઓ વાહ, શિવુની ભેળ તો તૈયાર થઈ ગઈ. લે બહુ ભાવે શિવુને. હે જો ખાવા માંડી શિવું તા. શિવુને ફૂલ ભાવે હો. બહુ ભાવે એમ તો કે. શિવુને ભૂખાઈ બહુ લાગી. નહીં બહુ લાગી ને ઓ બહુ ભાવે કેતા શિવ. બહુ ભાવે. પેલા શિવુને ભેળ બનાવી દીધી હતી, શિવ ખાવા માંડી. ગરમી થઈ જાય છે. કિરણ ની ભેળ જો અહીંયા ઈ બનાવે છે, તૈયાર થઈ ગઈ. હાલો ભેળ ખાવા, ખાઈ લઈએ. ભેળ ખાવા હાલો. મારા હાટુ એમને મમ્મીએ ખજૂર ચટણી કાઢી દીધી છે, કેમ કે શરદી ઉધરસ જેવું હતું ને એટલે એ કે લીંબુ વાર નથી કાઢવી હતી. એમને મીઠી ચટણી એમને ખજૂર વાળી છે, તીખી ચટણી બતાવીને યારે લસણ વાળી મસ્ત જો કરી ગઈ. લસણ વાળી તીખી ચટણી, આ ખજૂર ની, એ કિરણ ની, આ લીંબુ વાળી. માએ જો એની ભેળ તૈયાર કરે ને જીતભાઈ ની જીતભાઈ ની કરે. નાની તો હવે થાય એને ન બહુ તીખું ને જોઈએ. મેં દક્ષા હમણાં આવે, પ્રિયલ ને નીંદર આવતી હતી, એને હુરાવવા ગઈ કે સુઈ જાય તો પછી આવું. હવે હું આગળ મારી બનાવીને મંડું ખાવા. તમારે બધા ભેળ ખાવી તો હાલો. જીતભાઈ ને થોડીક આખું બરે ને એટલે છે ને ઈ પછી આવશે, એની ભેળ બનાવી લઈએ પછી બોલાવે. જો આવી બા અને આ ડુંગળી છે ને આખું બરે. આખું બરે. હું તો આ પેલા ને પર લેવાથી ને પછી આપણે આવીએ. એલર્જી હોય અમુક ને કે તરત જ આખું બરે ને વધારે ઘડી બૈરા રાખે. મારો તો આજ અવાજ તમને હાવ ડીમ લાગતો હશે. ડૂમ થઈ ગયું, માથું ડૂમ થઈ ગયું મારું. ચાલો આ જીતની એ ભેળ તૈયાર થઈ ગઈ. ચાલો ભાઈ શિવ પાસે બેહી જાવ તમે. શિવાની છે ને શિવ પાસે બેહી જાય. શિવાની જીતભાઈ એમ કહેતી હતી એ કે જીત મામા હાલો એ કે ભેળ ખાવા ન કરી માર મગજ ચાહે હવે. હે તાણે કોઈ ખાવા ન બેહે મગજ જાય એમ. શિવ કેમ મગજ જાય આપણો? આમ જાય. હા જોઈએ. જોયું હાથ ને કેમ કરે. એ તો ભેળ ખાધો ને, ખાધી ને એટલે ટાઢો પડી ગયો. કા શિવ? હા તો હાલો તમે બધા ભેળ ખાવા. અમારી ભેળ સાદી હોય અત્યારે. હા સાદી ને સિમ્પલ ભેળ ખાવા આવી જાવ. એટલે છે સાદી ને સિમ્પલ પણ જી
વધારે આઈટમ માં જે સ્વાદ ન આવે ને એવો સ્વાદ આમાં આવે એવી એકવાર ભેળ. ખાઈ જાય એટલે ખાવી જ પડે. હમ.